માતા લક્ષ્મીનો શ્રાપ એક સાચી અને ચેતવણી આપતી કથા। એક સમયની વાત છે। ભારતના એક નાનકડા ગામમાં ઘણા વિદ્વાનો, પૂજારી, બ્રાહ્મણો રહેતા હતા। તેઓ ધાર્મિક વિધિઓ, યજ્ઞો અને પૂજામાં ખૂબ નિષ્ણાત હતા। ગામના લોકો તેમને ખૂબ માન આપતા હતા કારણ કે તેઓ ભગવાનની સેવા કરતા હતા। પણ ધીમે ધીમે સમય બદલાતો ગયો। આ બ્રાહ્મણોમાં અહંકાર આવવા લાગ્યો। તેઓ પોતાના જ્ઞાન પર ગૌરવ કરવા લાગ્યા અને ગરીબ લોકોને તુચ્છ સમજવા લાગ્યા। જે લોકો પાસે પૈસા ન હોય તેમની પૂજા કરવાનું પણ તેઓ ટાળતા। તેઓ કહેતા, જે પાસે દક્ષિણા નથી તેને ભગવાન પણ શું આપશે? આ વાત ગામમાં ફેલાઈ ગઈ। ગરીબ લોકો દુઃખી થઈ ગયા કારણ કે તેઓ ભગવાનમાં વિશ્વાસ રાખતા હતા, પણ પૂજારીઓ તેમને અવગણતા હતા। માતા લક્ષ્મીનું આગમન। એક દિવસ માતા લક્ષ્મી એક ગરીબ સ્ત્રીના વેશમાં ગામમાં આવી। તેમણે વિચાર્યું કે જોઈએ આ બ્રાહ્મણો ખરેખર કેટલા ધાર્મિક છે। તે એક મોટા બ્રાહ્મણના ઘરે ગઈ અને કહ્યું, મહારાજ, મારી પાસે પૈસા નથી, પણ હું ભગવાનની પૂજા કરાવી છે। કૃપા કરીને મારી મદદ કરો। બ્રાહ્મણ હસવા લાગ્યો અને કહ્યું, જાઓ અહીંથી, પહેલા દક્ષિણા લાવો, પછી પૂજા થશે। એમ કહીને તેમણે તેને ઘરે બહાર કાઢી દીધી। ગામમાં અપમાન। માતા લક્ષ્મી પછી બીજા ઘણા બ્રાહ્મણો પાસે ગઈ, પણ દરેક એક જ જવાબ આપ્યો, પૈસા વગર કોઈ પૂજા નથી। એક પણ બ્રાહ્મણે સ્ત્રીના ભાવને સમજ્યો નહીં। જો કોઈએ દયા ન દેખાડી, અંતે થાકીને તે ગામના એક ગરીબ માણસના ઘરે પહોંચી। ગરીબનું હૃદય। તે ગરીબ માણસનું નામ હતું હરિદાસ। તે ખૂબ જ ગરીબ હતો, પણ દિલથી ખૂબ સારો હતો। જ્યારે માતા લક્ષ્મી ગરીબ સ્ત્રીના રૂપમાં તેના ઘરે આવી, તેણે પ્રેમથી કહ્યું, માતા, મારી પાસે પૈસા નથી, પણ હું તમને પાણી અને ભોજન આપી શકું છું। તમે અહીં આરામ કરો। હરિદાસે પોતાની ક્ષમતા મુજબ સેવા કરી અને ભગવાનનું નામ લઈને પૂજા કરી। સત્યનો ખુલાસો। હરિદાસની ભક્તિ જોઈને માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થયા। તેમણે પોતાના અસલી સ્વરૂપમાં દર્શન આપ્યા। હરિદાસ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેમના પગે પડી ગયો। માતા લક્ષ્મીએ કહ્યું, હે ભક્ત, તું સાચો છે। તારા દિલમાં લોભ નથી, માત્ર ભક્તિ છે। હું તને ધન અને સુખ આપું છું। એમ કહીને માતાએ હરિદાસને આશીર્વાદ આપ્યો અને તે ધીમે ધીમે ધનવાન બન્યો। બ્રાહ્મણનો શ્રાપ। પછી માતા લક્ષ્મી બ્રાહ્મણો સામે પ્રગટ થઈ અને ગુસ્સાથી બોલ્યા, તમે ધર્મના રક્ષક હોવા જોઈએ, પણ તમે લોભી બની ગયા છો। તમે ગરીબોને અપમાન કર્યું છે, તેથી હું તમને શ્રાપ આપું છું। શ્રાપ એવો હતો, તમારા ઘરે ક્યારેય સ્થાયી લક્ષ્મી નહીં રહે। તમે ભિક્ષા પર નિર્ભર રહેશો। તમને માન તો મળશે, પણ સંપત્તિ નહીં મળે। બ્રાહ્મણો ડરી ગયા અને માફી માંગવા લાગ્યા, પણ હવે મોડું થઈ ગયું હતું। આ કથા આપણને શીખવે છે, ભક્તિ પૈસાથી મોટી છે। ગરીબીની મદદ કરવી એ જ સાચો ધર્મ છે। અહંકાર અને લોભથી ભગવાન પણ નારાજ થાય છે। સાચા દિલથી કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જતી। માતા લક્ષ્મીએ બ્રાહ્મણોને શ્રાપ આપ્યા પછી આખા ગામમાં એક અજીબ બદલાવ આવવા લાગ્યો। શરૂઆતમાં કોઈને સમજાયું નહીં, પણ થોડા જ દિવસોમાં અસર દેખાવા લાગી। બ્રાહ્મણોના જીવનમાં ફેરફાર। જે બ્રાહ્મણો પહેલા ધનવાન હતા, તેમના ઘરમાંથી ધીમે ધીમે સંપત્તિ ગાયબ થવા લાગી। અનાજ ઓછું થવા લાગ્યું। દક્ષિણાઓ મળવી બંધ થઈ ગઈ। ઘરમાં ઝઘડા વધવા લાગ્યા। એક બ્રાહ્મણ બોલ્યો, આ શું થઈ રહ્યું છે? પહેલા તો બધું સારું હતું। બીજાઓએ જવાબ આપ્યો, આ ચોક્કસ માતા લક્ષ્મીના શ્રાપનું પરિણામ છે। તેમને હવે સમજાયું કે તેઓએ મોટી ભૂલ કરી છે। પસ્તાવો અને મુશ્કેલી। બધા બ્રાહ્મણો ભેગા થયા અને ચર્ચા કરવા લાગ્યા। હવે તેઓ ગૌરવથી નહીં, પણ ડરથી વાત કરી રહ્યા હતા। અમે ગરીબોને અવગણ્યા। અમે માત્ર પૈસા માટે પૂજા કરી। તેમને પોતાની ભૂલો સમજાઈ ગઈ, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી।
ઘણા બ્રાહ્મણો હવે ભિક્ષા માંગવા લાગ્યા. જે લોકો પહેલા તેમને દક્ષિણા આપતા હતા હવે તેઓ જ દૂર રહેવા લાગ્યા. હરિદાસનો ઉદ્ધવસ. બીજી તરફ હરિદાસના જીવનમાં ચમત્કારિક ફેરફાર આવ્યા. તેમના ખેતરમાં સારો પાક આવવા લાગ્યો. ઘરમાં ખુશી અને શાંતિ છવાઈ ગઈ. ગામમાં તેનું માન વધવા લાગ્યું. લોકો હવે કહેવા લાગ્યા, આ માણસ પાસે તો ખરેખર માતા લક્ષ્મીનો આશીર્વાદ છે. હરિદાસે ક્યારેય અહંકાર ન કર્યો. તે હંમેશા ભગવાનનો આભાર માનતો અને ગરીબોની મદદ કરતો. બ્રાહ્મણો હરિદાસ પાસે આવ્યા. એક દિવસ બધા બ્રાહ્મણો હરિદાસના ઘરે આવ્યા. તેમણે નમ્રતાથી કહ્યું, હરિદાસ, અમે ભૂલ કરી, કૃપા કરીને અમને માર્ગ બતાવો. માતા લક્ષ્મીનો શ્રાપ કેવી રીતે દૂર કરવો? હરિદાસે શાંતિથી જવાબ આપ્યો, માતા લક્ષ્મી ભક્તિ અને દયાથી પ્રસન્ન થાય છે. તમે ગરીબોની સેવા કરો, અહંકાર છોડો અને સાચા દિલથી પ્રાર્થના કરો. પ્રાયશ્ચિતનો માર્ગ. બ્રાહ્મણોએ હરિદાસની વાત માની અને બદલાવ લાવવાનો નિર્ણય કર્યો. તેઓએ ગરીબોને નિઃશુલ્ક પૂજા કરાવી, ભોજન વિતરણ શરૂ કર્યું, વિનમ્રતા અપનાવી. ધીમે ધીમે ગામમાં ફરીથી શાંતિ આવવા લાગી. માતા લક્ષ્મી ફરી પ્રસન્ન. કેટલાક મહિના પછી માતા લક્ષ્મી ફરી પ્રગટ થઈ. તેમણે કહ્યું કે તમે તમારી ભૂલ સ્વીકારી અને સુધારવાનો પ્રયત્ન કર્યો. હું સંપૂર્ણ શ્રાપ તો દૂર નહીં કરું, પણ તમારું જીવન થોડું સરળ કરી દઈશ. હવે બ્રાહ્મણોને જરૂરી જીવન માટે પૂરતું ધન મળવા લાગ્યું, પણ તેમને હંમેશા યાદ રહે કે અહંકાર ન કરવો. અંતિમ સંદેશ. આ ભાગમાંથી આપણે શીખીએ કે ભૂલ થાય તો તેને સ્વીકારવી અને સુધારવી જરૂરી છે. ભગવાન દયા અને સચ્ચાઈથી પ્રસન્ન થાય છે. ધનથી વધુ મહત્વ માનવતા અને સેવાનું છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.